નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાના ખાસ બિઝનેસ બુલેટિન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ. દર્શક મિત્રો, આજે કારોબારનો પ્રથમ દિવસ છે, સોમવારનો દિવસ છે. શેર બજારમાં છેલ્લા સપ્તાહમાં આપણે જે રીતે જોયું કે 5 દિવસ સુધી સતત તેજી રહી અને આપણા રોકાણકારો અને ટ્રેડરોમાં ખૂબ ઉત્સાહનું મોજું રહ્યું અને ખૂબ ઉત્સાહિત દેખાયા. આજે નવા કારોબારી પ્રથમ દિવસ છે. શેર બજારમાં કેવા પ્રકારની સ્થિતિ રહેશે તેને લઈને સવાલ આપણી પાસે આવી રહ્યા છે. ઘણા સવાલ એવા પણ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જે છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમનો જે ભય છે એક રીતે જુદા જુદા પગલાંને લઈને એ ભય દૂર થઈ રહ્યો છે કે કેમ. સાથે સાથે જે બીજા સવાલ આપણા છે કે શેર બજારમાં છેલ્લા સપ્તાહની અંદર જે રીતે તેજી રહી, આ તેજી અકબંધ રહેવાની છે કે કેમ. હવે ટ્રેડરો અને ઇન્વેસ્ટરોની વ્યૂહરચના કેવા પ્રકારની હોવી જોઈએ તેવા ઘણા સવાલ આપણી પાસે છે, જેના જવાબ મેળવવાના પ્રયાસ કરશું. સવાલ આજે સૌથી મોટો જે છે એ છે કે નવા સપ્તાહની અંદર પણ છેલ્લા સપ્તાહની અંદર જે પ્રકારની તેજી રહી એ તેજી અકબંધ રહી શકશે કે કેમ, એ જ મુખ્ય સવાલ છે, જટિલ સવાલ છે. એનો જવાબ આજે આપણે મેળવવાનો પ્રયાસ કરશું. અને આ ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનની અંદર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ જીગર શાહ, જે આપણને સરળ રીતે માહિતી આપશે. જીગરભાઈ, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. જીગરભાઈ, પૈસાને લઈને એક કહેવત છે જે દરેક લોકો માટે જાણવા જેવી છે. પૈસાને લઈને એક કહેવત એવી છે કે પૈસાનું દસ્તુર એવું હોય છે કે પૈસા જ્યાં તેજી હોય છે એ તેજીની દિશામાં જ પૈસા જતા હોય છે. અને આ જે સ્થિતિ હાલમાં થયેલી છે એ એવું લાગી રહ્યું છે કે હવે પૈસા જે છે એ પૈસા તરફ આપણી તરફ આવી રહ્યા છે અને એકંદરે બજારની સ્થિતિ જે છે એ એવી પ્રકારની બની રહી છે કે પૈસા હવે આપણા પાસે આવશે અને આપણા રોકાણકારો પાસે અને ટ્રેડરો પાસે આવવાની શરૂઆત થઈ ગઈ, એ પ્રકારના સંકેત મને મળી રહ્યા છે. હું આપને સવાલ કરું તે પહેલાં શુક્રવારનો દિવસ જે રહ્યો એ દિવસે અને છેલ્લા સપ્તાહની અંદર જે સ્થિતિ રહી એના ઉપર એક ઝડપથી આપણે નજર કરી દઈએ તો આપણા રોકાણકારો અને બધાને ખબર પડે કે છેલ્લા સપ્તાહની અંદર સ્થિતિ શું રહી. તો છેલ્લા સપ્તાહમાં 5 કારોબારી દિવસોમાં તેજી રહી એકંદરે, અને સાપ્તાહિક આધાર ઉપર શેર બજારમાં 4.3% જે ઉછાળો છે એ એકદમ દમદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં 160 પોઈન્ટનો ઉછાળો શુક્રવારના દિવસે રહ્યો હતો. સેન્સેક્સમાં 557 પોઈન્ટ અને બેંક નિફ્ટીની અંદર 531 પોઈન્ટનો ઉછાળો જે હતો એ નોંધપાત્ર રીતે ઉછાળો રહ્યો અને એ દિવસે એ કારોબાર સાથે બંધ રહ્યા. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં 5 દિવસની અંદર 950 પોઈન્ટનો ઉછાળો જે છે એ આવી ચૂક્યો છે અને હજુ લોકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે આ જે તેજી છે બેંક નિફ્ટીમાં ને બધી જગ્યાએ એ તેજી અકબંધ રહેવાની છે. તો ઓવરઓલ આ પ્રકારની સ્થિતિ જીગરભાઈ બની રહી છે. આજે કારોબારનો પ્રથમ દિવસ છે. આપના હિસાબે આ તેજી અકબંધ છે ખરી? ચોક્કસ હજુ તેજી અકબંધ છે. 23,500 નું જે એક ઇમ્પોર્ટન્ટ લેવલ હતું કે જે જગ્યાએ આપણે રેઝિસ્ટન્સ લાગતું હતું, એ રેઝિસ્ટન્સ લેવલ પણ આજે નિફ્ટીએ કુદાવી દીધું છે. અત્યારે 23,580 ચાલી રહી છે. સ્પોટની વાત કરું છું. હવે સિચ્યુએશન એવી છે કે એક માઇલ્ડ રેઝિસ્ટન્સ ઊભું છે. જો એ માઇલ્ડ રેઝિસ્ટન્સ જો બેંક નિફ્ટીમાં નીકળી જશે તો ફર્ધર આપણે 23,800 સુધીનો ડેટા બની રહ્યો છે. એટલે ત્યાંથી આપણે 23,600, 700 અને 800 નેક્સ્ટ 3 લેવલ આવશે કે જે આપણે ક્રોસ કરી શકીએ. 51,000નું એક રેઝિસ્ટન્સ હતું જ્યારે એક કૂદી ગયું, પછી 51,500 અને આજે 51,500 ની ઉપર પણ આપણે બેંક નિફ્ટીમાં નીકળી ગયા છે. ઓવરઓલ રિયલ એસ્ટેટ સ્ટોક્સ, પીએસયુ અને બેંક નિફ્ટીની અંદર આપણે સારી તેજી જોઈ રહ્યા છે અને આ તેજી હજુ મેન્ટેન રહે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે. જીગરભાઈ, જે રીતે બજારની અંદર સ્થિતિ બનેલી છે છેલ્લા સપ્તાહની અંદર 4%થી વધુનો ઉછાળો, સાપ્તાહિક ઉછાળો રહ્યો, જે આપણે એમ કહી શકાય કે ખૂબ ખરાબ સમયમાંથી આપણે પસાર થયા બાદ એક ખૂબ સારી તેજી અને ઘણા વર્ષો પછી આ પ્રકારનો સાપ્તાહિક ઉછાળો આપણને જોવા મળ્યો, જે એક રાહત આપણને આપી ગયા. અને આ રીતે લોકો વાત કરી રહ્યા છે કે હવે જે છે એ આપણને ઘણા સમય સુધી તેજી રહી શકે એ પ્રકારના સંકેત બની રહ્યા છે. આપના હિસાબે નવા ટ્રિગર્સ જે તેજી માટે દેખાઈ રહ્યા છે એ કયા ટ્રિગર્સ છે? જે આપણો 4th એપ્રિલમાં કે જે આપણો જે ઇન્ટરેસ્ટ રેટ કટનો જે સેકન્ડ ઇન્ટરેસ્ટ રેટ કટની જે એમપીસીની મીટિંગ આવવાની છે, ઇન્ફ્લેશન ડેટા ઓલરેડી આપણો સુધરીને આવ્યો છે, 4% ટાર્ગેટની નીચે આવ્યો છે. એ બધા જે ટ્રિગર છે એના બેઝ ઉપર આપણે એવું એક્સપેક્ટેશન છે કે જીડીપી આપણો સુધરીને આવશે, એટલે જીડીપી અપગ્રેડ થઈને આવશે. આ જે ટ્રિગર્સ છે, આ ટ્રિગર માર્કેટ ઓલરેડી પ્રાઇઝિંગ કરી રહ્યું છે અને જે એક ઓવરસોલ્ડ ઝોન હતું ત્યાંથી આપણે અપ્રોક્સિમેટલી 1500 પોઈન્ટ ઉપર આવી ગયા
અને હવે માર્કેટમાં ઓવર જે સેલ છે લાઈક ઓવર શોર્ટ્સ છે એ સ્ક્વીઝ થઈ રહ્યા છે અને ઓવર શોર્ટની અંદર અને આ માર્કેટ ઓપન ઉપર જઈ રહ્યું છે. અત્યારે આ વીકની અંદર આપણે મંથલી એક્સપાયરી પણ આવવાની છે, એટલે મંથલી એક્સપાયરીમાં બી શોર્ટ પોઝિશન કટ થશે. રોલ ઓવર પોઝિશન શું બનશે એ પણ આપણે જોવાની રહી. એટલે જે મંથલી પોઝિશન જે રોલ ઓવર આવશે એ જો તેજીની સાઈડ બનશે તો આપણે એપ્રિલ મહિનામાં પણ સારી તેજી જોઈ શકીશું. ઓવરઓલ અત્યારે તેજીની પોઝિશન્સ બની રહી છે અને શોર્ટ સ્ક્વીઝની અંદર આપણે દિવસે ને દિવસે દરેક નેક્સ્ટ ટ્રેડિંગ ડેઝમાં આપણે વધારે ને વધારે ઉપર જઈ રહ્યા છે. જીગરભાઈ, બધા લોકો આજે સવારથી મને પૂછી રહ્યા છે કે બેંક નિફ્ટી જે છે એ બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ તરફ વધી જશે હવે? બેંક નિફ્ટી ઓલ ટાઈમ હોય પર ચોક્કસ વધી જશે. આપણે કદાચ 5-7 દિવસ પહેલાના પ્રોગ્રામમાં પણ આ ચર્ચા કરી હતી, બટ એ ઓવરનાઇટ કે 2 કે 3 ટ્રેડિંગ સેશનમાં ના થાય. આપણે 10 દિવસના ટ્રેડિંગ સેશનમાં આપણે અપ્રોક્સિમેટલી 2000 પોઈન્ટ બેંક નિફ્ટી વધી ગઈ છે. હજુ પણ બેંક નિફ્ટી વધશે, પણ આ ફંડામેન્ટલી અને સ્ટ્રક્ચરલી વધશે. એટલે તમે ઓવરનાઇટ એક્સપેક્ટેશન ના કરી શકો. અત્યારે 51,000. દર્શક મિત્રો, જે રીતે જીગરભાઈ વાત કરી રહ્યા છે, ખૂબ ઉપયોગી એમને સૂચન કર્યું કે બેંક નિફ્ટી જે છે એ ઓલ ટાઈમ હાઈ તરફ વધી જશે, પણ એમાં હજુ સમય લાગશે. જેથી આપણી આશા તો અકબંધ છે, આપણને ખુશી થવાનો સમય આવી ગયો છે. એકંદરે એટલા માટે ખુશી થવાનો સમય છે કે ટ્રિગર્સ જે દેખાઈ રહ્યા છે આપણા માટે સારા દેખાઈ રહ્યા છે. જીગરભાઈ, જે રીતે આપ વાત કરી રહ્યા હતા, એટલે 51,000 નો સપોર્ટ, જો 51,000 નો સપોર્ટ નહીં તૂટે તો બેંક નિફ્ટી ફર્ધર ઉપર જશે. જેમ મંદીની અંદર સપોર્ટ તૂટે એમ તેજીની અંદર સપોર્ટ બજાર લે. એટલે જો એ પ્રમાણે બજાર સપોર્ટ લઈને ઉપર જતું જશે તો આપણે ચોક્કસ જે જૂનો ઓલ ટાઈમ હાઈ હતો એને આપણે 100% ટચ કરી શકીશું. જીગરભાઈ, હવે આ જે સમય બજારમાં આવ્યો છે, છેલ્લા 5 દિવસથી એકંદરે ખૂબ સારી તેજી, દમદાર તેજીનો માહોલ જે પ્રકારે બનેલો છે, આપના હિસાબે હવે પ્રોફિટ બુકિંગનો સમય છે કે હજુ આપણે થોડીક રાહ જોઈ લઈએ? દર્શક મિત્રો, જે રીતે જીગરભાઈ પાસે આપણે સવાલના જવાબ મેળવવાની કોશિશ કરી રહ્યા છે, એકંદરે તેજીનો માહોલ જામી ગયો છે, પણ હવે આપણી વ્યૂહરચના આ તેજીના માહોલમાં કેવા પ્રકારની રહેવી જોઈએ તેના જવાબ જે છે એ જવાબ ખૂબ અઘરા છે. પણ આજ એકંદરે જે બજારની સ્થિતિ બની છે એ બજારની સ્થિતિના આધાર ઉપર આપણે એવી ગણતરી કરી શકાય છે કે એકંદરે તેજી બજારમાં રહેશે. વૈશ્વિક બજાર જે છે એ વૈશ્વિક બજાર પણ ખૂબ આશાસ્પદ દેખાઈ રહ્યા છે અને આપણા માટે સારા સંકેત સમાન દેખાઈ રહ્યા છે. જીગરભાઈ પાસેથી જવાબ મેળવ્યો. જીગરભાઈ, પ્રોફિટ બુકિંગનો સમય આવી ગયો છે ખરા? ના, પ્રોફિટ બુકિંગનો સમય ચોક્કસ નથી, બટ તમારે પ્રોફિટ ટ્રેલ કરવો જોઈએ. તમારું એક એસએલ મેન્ટેન કરવો જોઈએ, પ્રોફિટનો એસએલ પણ મેન્ટેન કરવો જોઈએ કે જો એનું લેવલ તૂટે તો તમારે પ્રોફિટ લઈ લેવો જોઈએ. પણ અત્યારે આ સમય તેજી રાઈડ કરવાનો છે, પ્રોફિટ બુકિંગ કરીને એક્ઝિટ લેવાનો નથી. આપના હિસાબે જીગરભાઈ હજુ પણ આપણને કંઈક વધારે લાભ મળી જશે એ પ્રકારની ગણતરી છે? પ્રોફિટ બુકિંગ નહીં કરીએ, રાહ જોઈએ હજુ? ચોક્કસ રાહ જોવા જેવો સમય છે. અત્યારે આપણે જેટલું પેઇન છેલ્લા જુલાઈ મહિનાથી ફેબ્રુઆરી સુધી જોયું છે, મિડ ફેબ્રુઆરી સુધી જોયું છે, તો એની સામે આપણે જો 6 મહિનાની મંદી જોઈ છે તો આપણે એટલીસ્ટ 4 મહિનાની તેજી પણ આપણે તેજી પર બી વિશ્વાસ રાખવો જોઈએ. આ એક માઇન્ડસેટનો પ્રોબ્લેમ થઈ ગયો છે કે બજાર હવે નથી જ ચાલવાનું અને જેટલું મોટું પ્રોબ્લેમ ને જેટલી મોટી લોસીસ પોર્ટફોલિયોમાં લોસીસ જે લોકોએ જોયા છે એટલે એક ડરનો માહોલ છે. પણ માર્કેટ અને બજાર ઓલવેઝ ઉપર ને નીચે રહ્યું છે, એટલે અત્યારની તેજી ઉપર વિશ્વાસ મૂકવા જેવો છે. બીકોઝ એફઆઈ પણ પોઝિટિવ નંબર્સ પર બાઇંગમાં કન્વર્ટ થઈ ગયું છે. એ જે આપણને છેલ્લા 5-6 મહિનાથી આપણે પરેશાન હતા એ પણ હવે પોઝિટિવ ટ્રિગર થઈ રહ્યું છે. સો આપણે ડર રાખવા સિવાય એક રેશનલી ડિસિઝન લઈ અને તેજી રાઈડ કરવી જોઈએ. જીગરભાઈ, જે રીતે હવે તેજીનો માહોલ જામી ગયો છે, હું આપણને વારંવાર 1-2 સવાલ પૂછતો રહું છું જે રોકાણકારો અને આપણા ઇન્વેસ્ટરો માટે ખૂબ અગત્યનો હોય છે. આજે પણ આ સવાલ મારો છે કે ટ્રેડરો માટે અને ઇન્વેસ્ટરો માટે આપની સલાહ આજે શું છે? આજે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં તેજી છે, બેંક સ્ટોક્સમાં પણ તેજી છે, પણ પર્ટિક્યુલરલી પીએસયુ બેંક્સની અંદર તેજી વધારે જોવા મળશે કે એ ઇન્વેસ્ટર બેઝ છે. પણ જો ઇન્ટ્રાડે ટ્રેડર્સ કે જે નિયર ટર્મ વાળા હોય એ લોકોને રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં અને બેંકના સ્ટોક્સમાં વધારે તેજી જોવા મળશે. હા જીગરભાઈ, હવે જે પૈસા બનાવવા છે અમારા હિસાબે, તો આ ટ્રેડરો પૈસા વધારે બનાવશે કે ઇન્વેસ્ટરો વધારે પૈસા બનાવશે? ઇન્વેસ્ટર્સ ઓલવેઝ પૈસા વધારે બનાવે. ટ્રેડર્સની અંદર
એક શોર્ટ ટર્મ હોય એ એમના ડિસિઝન સાચા ખોટા પડે, બટ ઇન્વેસ્ટર્સ માટે જે લોંગ ટર્મ હોરાઇઝનમાં જે લોકો બેઠા હોય એમને ઓલવેઝ એમનું ડિસિઝન ફરીવાર સાચું થઈ જાય એના ચાન્સીસ વધારે રહે. જીગરભાઈ, હવે આપ અમને એ પણ જણાવો કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જે છે એની અંદર કેવા પ્રકારની સ્થિતિ બની રહી છે? ઓટો સ્ટોક્સની વાત કરો છો ને? હા, ઓટો સેક્ટર. આ જે પ્રોફિટ બુકિંગ છે જેનું ઇમ્પોર્ટન્ટ લેવલ તૂટેલું છે, અહીંયાથી તેજી પોઝિશન હોલ્ડ ના કરવી, તેજી ના કરાય જ્યાં સુધી ચાર્ટ પર તેજી ના બને ત્યાં સુધી અત્યારે તેજી દેખાતી નથી. જીગરભાઈ, હવે કોઈ એવા સેક્ટર જેના ઉપર હવે આ જે સમય આવી ગયો છે એ વધારે ફોકસ કરવા જેવો છે આપના હિસાબે? કયા સેક્ટર એવા છે જેમાં હવે આપણે ફોકસ વધારે કરીએ અને ધ્યાન વધારે આપીએ આપણે? પાવર સ્ટોક્સની અંદર ઓલરેડી થોડી તેજી થઈ ગઈ છે, બટ ફેબ્રુઆરીના ડેટામાં 7% પાવરની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈને આવ્યા છે, જે ઓફિશિયલી ડેટા જે રિલીઝ થાય છે ગવર્મેન્ટનો એના બેઝ પર વાત કરીએ છીએ. અને નજીકના 2 થી 3 મહિના પાવરની ડિમાન્ડ વધારે વધશે. સો પાવર સ્ટોકમાં સ્ટ્રક્ચરલી નેક્સ્ટ 3 મહિનામાં બહુ સારા રિટર્ન જનરેટ થશે. ટાટા સ્ટીલમાં શોર્ટ ટાઈમ છે જીગરભાઈ આપના હિસાબે? ટાટા સ્ટીલ તેજીમાં કન્ટિન્યુએશન છે. 154 નું લેવલ ના તૂટે ત્યાં સુધી તેજીના ટ્રેન્ડ કન્ટિન્યુ કરશે. હવે જીગરભાઈ, આપ અમને એ પણ જણાવો કે જેમ કે રેલવેમાં ઘણા બધા પગલાં લેવાઈ રહ્યા છે આપની દ્રષ્ટિએ, અને અમે પણ માની રહ્યા છે, ચારે બાજુ જોઈ રહ્યા છે કે નવા રેલવે સ્ટેશન, નવા સુવિધા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ, જુદી જુદી જગ્યાઓ, નાના સ્ટેશનો બની રહ્યા છે. આપની દ્રષ્ટિએ એ જે માહોલ એક બનેલો છે એ માહોલને જોતા રેલવે સાથે જોડાયેલા જે શેર છે એમાં પણ ફોકસ આપનું ખરું? ચોક્કસ કરી શકીએ. આખો પીએસયુ પેક્સમાં તેજી થઈ રહી છે. પછી પીએસયુ પાવર હોય, પીએસયુ રેલવે હોય, પીએસયુ ડિફેન્સ હોય, બરાબર, પીએસયુ બેંક્સ હોય, તમે દરેક પીએસયુ સ્ટોક્સની અંદર આપણને તેજી જોવા મળી રહી છે. અને રેલવે સ્ટોક્સમાં ફંડામેન્ટલી તેજી છે, એટલે જો કોઈ લોંગ ટર્મ માટે રેલવેના સ્ટોક્સ લેતા હોય ગવર્મેન્ટ પીએસયુના તો ચોક્કસ સારું રિટર્ન મળશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને લઈને કેવો મૂડ માહોલ છે જીગરભાઈ? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 1300 ના લેવલ ઉપર રાઇટિંગ છે, એટલે આ એક્સપાયરીમાં 1300 નું લેવલ ક્રોસ થવું નેક્સ્ટ 1 કે 2 દિવસ માટે ડિફિકલ્ટ છે. લાસ્ટ 2 દિવસની અંદર 1300 નું લેવલ પણ ક્રોસ કરી શકે. જો 1250 નું લેવલ નહીં તોડે તો રિલાયન્સ ફરીવાર 1400 થી 1500 નો ભાવ અચીવ કરશે. જીગરભાઈ, આપ અમને એ પણ જણાવો કે આઈટી સેક્ટરમાં જે તકલીફ જે છે એ આપના હિસાબે કયા કારણ આપને દેખાઈ રહ્યા છે? હજુ સુધારવાની નથી એમાં સ્થિતિ? આઈટી સ્ટોક્સમાં હજુ પણ 2 મહિના સુધી 3 મહિના સુધી એટલીસ્ટ એક ક્વાર્ટર આપણે મોટી તેજી જોવા નહીં મળે. કદાચ કન્સોલિડેશન થશે અને વીકમાં 1 કે 2 દિવસ સુધી થોડો બ્રેકઆઉટ આપશે, પણ એ બ્રેકઆઉટની અંદર જેમ આપણે બેન્કિંગ સ્ટોક્સમાં કે પાવર સ્ટોક્સમાં કે રેલવેના ડિફેન્સ સ્ટોક્સની અંદર પીએસયુ સ્ટોક્સમાં જેવી આપણે ફંડામેન્ટલી કે નજીકના ટાઈમમાં સારું રિટર્ન મળી શકે જે જોઈ રહ્યા છે એવું આપણને આઈટી સ્ટોક્સમાં જોવાનું. હા જીગરભાઈ, હવે આપ અમને એ પણ જણાવો કે લોકો એ અંગે પણ જાણવા માંગે છે કે મેટલ અને ફાર્મા અને સાથે સાથે હેલ્થ કેર સેક્ટર સાથે જોડાયેલા જે શેર છે એની અંદર સ્થિતિ એકંદરે સારી બની રહી છે સતત? મેટલ સ્ટોક્સમાં ચોક્કસ તેજી થશે, કારણ કે ઇન્ટરેસ્ટ રેટનો કટ થશે, જીડીપી નું ફોરકાસ્ટ સારું થશે, તો મેટલ સ્ટોક્સની અંદર પણ આપણને તેજી જોવા મળશે. ફાર્મા સ્ટોક્સની અંદર સાયક્લિકલ હોય છે. ફાર્મા સ્ટોક્સ ફંડામેન્ટલી સારી કંપનીઝ જેની અંદર યુએસ એફડીએના ઓબ્ઝર્વેશન્સ ઓછા આવતા હોય એવી કંપનીઝની અંદર ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એની અંદર, બટ એને સાયક્લિકલ ટ્રેડમાં જ લેવું જોઈએ. લોંગ ટર્મ માટે સજેસ્ટ નથી. જીગરભાઈ, જે રીતે હવે બજારની અંદર જે સ્થિતિ બની છે છેલ્લા 5 દિવસથી આપણે જોયું કે છેલ્લા સપ્તાહની અંદર 4% વધુનો ઉછાળો, સાપ્તાહિક ઉછાળો નોંધાઈ ગયો. આપને એવું પણ લાગી રહ્યું છે કે અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમનો જે એક પ્રકારનો ભય ટેરિફને લઈ છે એની અસર આપણા બજારમાં હવે દેખાઈ રહી નથી? કમસે કમ આપણા બજારને એક ટેવ પડી ગઈ કે હવે આ પ્રકારના ડિસિઝન આવતા રહેશે અને આપણા બજારમાં હવે બહુ ચિંતા કરવા જેવું નથી. ના, હજુ પણ આપણા માટે 2 એપ્રિલ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ડે. જે દિવસે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું જે ડિસિઝન આવશે રેસિપ્રોકલ ટેરિફ પર, એ ઇન્ડિયા માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ દિવસે બજારમાં વોલેટિલિટી વધારે જોવા મળશે, એટલે પોઝિશન અને આપણે એ દિવસ માટેની પણ તૈયારી રાખવી જોઈએ.
આપણે એવું સમજી રહ્યા છે કે એનાથી નેગેટિવ ઇમ્પેક્ટ નહીં આવે, બટ કોઈ પણ સ્ટેટમેન્ટથી જો નેગેટિવ ઇમ્પેક્ટ આવે તો એની પણ તૈયારી એઝ એ ટ્રેડર, એઝ એ ઇન્વેસ્ટર રાખીને ચાલવું જોઈએ. હા જીગરભાઈ, જેમ કે આ ટેરિફને લઈને 2 એપ્રિલના દિવસે કોઈક મોટા ડિસિઝન થવાના છે, આપના હિસાબે કોઈ બાંધછોડ હજુ પણ ટ્રમ્પ કરી દેશે કે કોઈ સમાધાનનો રસ્તો આવશે, એવું કંઈ આપને દેખાઈ રહ્યા છે ખરા સંકેત? સમાધાનનો રસ્તો નીકળવાના ચાન્સીસ ઓછા છે, બીકોઝ જેટલું પણ ઇમ્પોર્ટ ડ્યુટીની જે કન્ટ્રી વાઇઝ ડેટા છે એની અંદર ઇન્ડિયા હાઈએસ્ટ ઇમ્પોર્ટ ડ્યુટી ઇમ્પોઝ કરેલી છે, અને રેસિપ્રોકલ ટેરિફ જો આવે તો ઇન્ડિયા ઉપર બી હાઈએસ્ટ ટેરિફ આવે. એટલે આપણે વોચ એન્ડ વેટનો એક સીન છે. 2 એપ્રિલમાં જ્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ એમની જે પોલિસી ફાઇનલ કરશે એ ઇન્ડિયા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે અને વર્લ્ડ માટે પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે. જીગરભાઈ, માનો કે કોઈ એવા પગલાં જે પ્રતિકૂળ હોય આપણા માટે, તો આવી સ્થિતિની અંદર આપણા સેક્ટરની અંદર જે શેર બજારમાં અસર થશે, આપના હિસાબે સૌથી વધારે અસરગ્રસ્ત જે સેક્ટર થશે, આપના હિસાબે કયા સેક્ટર ઉપર સૌથી માઠી અસર થઈ જશે? આઈટી સ્ટોક્સ અને મેટલ સ્ટોક્સ, જે કંપનીઝ એક્સપોર્ટ્સ બિઝનેસમાં ડિપેન્ડન્ટ છે અને જે યુએસમાં જેનું સૌથી વધારે એક્સપોર્ટ છે, જેવી કે ફાર્મા કંપનીઝનું પણ એક્સપોર્ટ યુએસમાં વધારે હોય છે, એ જે કંપની એક્સપોર્ટ્સમાં હોય ને એની અંદર બી પર્ટિક્યુલરલી યુએસમાં એક્સપોર્ટ જેનું વધારે ડેટા હોય એ લોકોને વધારે અસર થાય. હા જીગરભાઈ, જે રીતે આ ટ્રમ્પ 2 એપ્રિલના દિવસે, એક સવાલ હું પૂછું લઉં આપને, જે રીતે 2 એપ્રિલના દિવસે આ કંઈ ડિસિઝન આવશે ટેરિફને લઈને, એના જવાબમાં ભારતે પણ કોઈ આપના હિસાબે એક એક્સપર્ટ તરીકે કોઈ તૈયારી કરી હશે કે બજાર ઉપર આપણી અસર ઓછી થાય અથવા તો એને કોઈ વધારે રીતે આપણે અસરગ્રસ્ત નુકસાન ના કરી જાય એ પ્રકારે ગણતરી હશે આપણે કોઈ? ઇન્ડિયા કશું કરી શકે એમ છે નહીં, કારણ કે ઇન્ડિયાનું તો જે ટેરિફનું જે છે એનું હાઈએસ્ટ ટેરિફ ઇન્ડિયા લગાવેલું જ છે. હવે સપોઝિંગ યુએસ લગાવે છે તો ઇન્ડિયા પાસે એ લોકો ઇન્ડિયા અને નું ગવર્મેન્ટ અને યુએસની ગવર્મેન્ટને એકબીજા સાથે વાત કરીને એને સોલ્વ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન બચતો નથી. હા જીગરભાઈ, 1-2 સવાલ હું આપને હજુ શેરને લગતા પૂછી લઉં, વ્યક્તિગત શેરને લઈને જે મારી પાસે આવ્યા છે. ગેલ ઇન્ડિયાના શેરમાં એવરેજ કરવાનો સમય છે ખરો? ગેલ ઇન્ડિયા ઓલરેડી તેજીમાં છે અને એનર્જી સ્ટોક્સની અંદર તેજી કરી શકો, બટ ઓલરેડી છેલ્લા 7 દિવસથી તેજીમાં છે. 188 નું લેવલ ક્રોસ થશે તો વધારે તેજી થાય, બાકી 169 નું એસએલ સાથે બાય કરી શકો. હા જીગરભાઈ, જે લોકો ઇન્ટ્રાડે સાથે જોડાયેલા હોય છે, હું આપને રોજ સવાલ પૂછતો જ હોઉં છું, ઇન્ટ્રાડે સાથે જોડાયેલા જે લોકો છે, જે લોકો થોડીક કમાણી કરવાની ગણતરી કરતા હોય છે 500, 600, 700 રૂપિયા સુધીની, એ લોકો માટે આપની સલાહ આ તેજીના બજારમાં કેવા પ્રકારની હોવી શકે? બાય ઓન ડિપ્સનું માર્કેટ છે. હજુ સુધી અત્યારે માર્કેટમાં મંદી છે નહીં, એટલે દિવસ દરમિયાન કોઈ બી ઘટાડો આવે તો ત્યાંથી બાય કરીને ઇન્ટ્રાડેમાં તેજી કરી શકો. અત્યારે બજાર 600 નું લેવલ ક્રોસ કરી રહ્યું છે. સવારે બજાર ઓપન થયું હતું 500 ની નીચે, પણ અત્યારે આપણે 100-125 પોઈન્ટ આપણે ઉપર ટ્રેડ કરી રહ્યા છે. બેંક નિફ્ટીમાં પણ તેજી છે અક્રોસ બોર્ડ, ઓલમોસ્ટ એક્સેપ્ટ આઈટી અને એફએમસીજી અને ઓટો સિવાય દરેક સેક્ટરમાં, બાકીના બધા સેક્ટરમાં તેજી થઈ રહી છે, તો તેજી રાઇડ કરવી જોઈએ. હા જીગરભાઈ, એક છેલ્લો સવાલ હું પૂછી લઉં આપને. આપની જે ગણતરી હોય છે એ એકદમ કિનારે સુધી પહોંચતી હોય છે, એકદમ શક્તિ સુધી પહોંચતી હોય છે. આજે દિવસના અંતે આપના હિસાબે જે અત્યારનો માહોલ બનેલો છે, જે આપ નજર રાખી રહ્યા છો, એ મુજબ આજે સેન્સેક્સ અને નિફ્ટી ક્યાં સુધી જતા રહેશે? નિફ્ટીની હું વાત કરું, સેન્સેક્સ હું ટ્રેક નથી કરતો. આજના દિવસમાં આપણે 700 સુધી ચોક્કસ જઈ શકીએ એવી સિચ્યુએશન છે. 500 નું જે આપણે પ્રોગ્રામની સ્ટાર્ટમાં જે એક માઇલ્ડ રેઝિસ્ટન્સ હતું એ નીકળી ગયું છે, એ શોર્ટ કવરિંગ થઈ ગયું છે. અત્યારે 500 નો સપોર્ટ છે બજારને, અને નેક્સ્ટ સપોર્ટ 300 નો છે, પણ 300 નો સપોર્ટ બહુ દૂરનો છે. 500 નો સપોર્ટ જો બજાર 500 તોડે તો જ તેજીની પોઝિશનમાંથી નીકળવું જોઈએ, બાકી નિફ્ટી આજે 500 થી 700 ની વચ્ચે ટ્રેડ થાય એવી પૂરી શક્યતા છે. હા જીગરભાઈ, મારી પાસે સવાલ હજુ છે પણ આપણી પાસે સમયનો અભાવ છે, જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવું પડશે. આપ ખૂબ કિંમતી સમય કાઢીને દરરોજની જેમ અમારી સાથે જોડાયા અને ખૂબ ઉપયોગી માહિતી ટ્રેડરો અને ઇન્વેસ્ટરો અંગે આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે આ ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનની અંદર ઘણા બધા એવા સવાલના જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને લઈને રોકાણકારો અને ટ્રેડર બંને દુવિધામાં હતા. આજનો જે સૌથી મોટો સવાલ એ હતો કે તેજી અકબંધ રહેશે કે કેમ? છેલ્લા 4 દિવસમાં જે રીતે તેજી રહી, તો એનો જવાબ એ છે કે તેજી માટે ટ્રિગર્સ જે છે એ ચોક્કસપણે બનેલા છે અને આજે કારોબારના અંતે પણ આપણને તેજી જ જોવા મળશે એ પ્રકારનો માહોલ છે.
રેટ કટ આવવાનો પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે, જેથી ઘણા બધા શેરમાં તેજી આવશે. તો આજે આપણે ખાસ કાર્યક્રમની અંદર આ ઘણા બધા સવાલના જવાબ મેળવી રહ્યા હતા. કાલે ફરી મળશું, ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.